હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજની રેસીપી બનાવીશું ઓછી મહેનતમાં ઝટપટ તૈયાર થઈ જતી સિમ્પલ સામગ્રી સાથે થાળીની રેસીપી તો શેર કરીશ તમારી સાથે। તો આજે આપણે ગુજરાતી સ્વાદ સાથે બનાવશું તુવેરની દાળ, ચોળીનું શાક, ફાળા લાપસી, વઘારેલ ડુંગળી ટામેટાનું રાયતું ને ભાત ને રોટલી બનાવશું। તો ઝટપટ તૈયાર થઈ જાય છે। તો ચાલો આપણે શરૂ કરીશું। તો અહીંયા આપણે એક વાસણ લેવાનું છે, એની અંદર આપણે 1 વાટકી જેટલી તુવેરની દાળ એડ કરીશું અને એની અંદર આપણે પાણી નાખવાનું છે અને દાળને આપણે બરાબર 2-3 પાણીએ ધોઈ લઈશું આપણે અને આપણે કુકરમાં 1 ગ્લાસ જેટલું પાણી પણ મૂકી દીધું છે। એની અંદર આપણે દાળ ઉમેરી દેવાની છે। એની અંદર ચપટી હળદર અને 1 ચમચી જેટલું સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે। તો આપણે દાળને બાફી લઈશું। તો અહીંયા આપણે ચોળીનું શાક બનાવવાનું છે, તો આપણે મેં આ રીતની ચોળી લીધી છે। તો આપણે એના દાણા નીકાળી લઈશું અંદરથી। આ રીતે આપણે દાણા નીકાળી લીધા છે અને બીજા એના આપણે ટુકડા કરવાના છે। આ રીતે આપણે ટુકડા પણ કરી લઈશું અને ચોળીને આપણે આ રીતે તૈયાર કરી લીધી છે। તો આપણી દાળ પણ બફાઈને તૈયાર થઈ ગઈ છે। તો આપણે એને વઘારી લઈશું હવે। તો એની અંદર 1 ચમચી જીરું, અડધી ચમચી જેટલી રાઈ અને લાલ મરચાં અને 1 દાલચીનીનો ટુકડો અને સ્ટાર આપણે લઈ લઈશું અને આપણે ચપટી હિંગ એડ કરી દઈશું। હવે આપણે આની અંદર ટામેટાં અને લીલા મરચાં એડ કરીશું અને બરાબર શેકી લઈશું। હવે આપણે રેગ્યુલર મસાલા એડ કરવાના છે, 1 ચમચી જેટલું ધાણા જીરું, અડધી ચમચી જેટલું લાલ મરચું અને હવે આપણે એની અંદર દાળ ઉમેરી દઈશું। આપણે મીઠું આપણે નથી નાખવાનું, કારણ કે આપણે પહેલાં મીઠું નાખ્યું હતું એટલા માટે। હવે એની અંદર આપણે કાળા મરીનો પાવડર એડ કરી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું અને એને ઉકળવા દઈશું બરાબર। તો આ રીતે આપણી દાળ તૈયાર થઈ ગઈ છે। તો એની અંદર આપણે કોથમીરના પાન એડ કરી દઈશું અને આપણે એને સાઈડ કરી દઈશું। હવે અહીંયા બીજું એક વાસણ લીધું છે, એને આપણે કુકરની અંદર આપણે શાક બનાવવાનું છે। તો 1 ચમચી જેટલું જીરું, 1 ચમચી જેટલી રાઈ અને ચપટી આપણે હિંગ ઉમેરીશું। એની અંદર ટામેટાં અને લીલા મરચાં અને બટાકા ઉમેરી દઈશું એ બધું આપણે એને મિક્સ કરી લઈશું। હવે આ રીતે કુકરમાં બનાવવાથી ચોળીનું શાક એકદમ ટેસ્ટી તૈયાર થાય છે। તો આપણે હવે ચોળી ઉમેરી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું। હવે એની અંદર મસાલા એડ કરી દઈશું, 1 ચમચી જેટલું ધાણા જીરું, ચપટી આપણે હળદર એડ કરવાની છે અને 1 ચમચી જેટલું આપણે લાલ મરચું એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરી દઈશું અને બધું આપણે હવે મિક્સ કરી લેવાનું છે। તો હવે બધા મસાલા મિક્સ થઈ ગયા છે। તો આપણે એની અંદર પાણી ઉમેરી દઈશું। આપણે પાણી થોડુંક એડ કરવાનું છે, કારણ કે આપણે કુકરમાં બનાવીએ છીએ એટલા માટે। આપણે એને એકદમ કોરું શાક બનાવવાનું છે। તો 2 મિનિટ બાદ આપણે તમે જોઈ શકો છો તો શાક આપણું તૈયાર થઈ ગયું છે। એની અંદર આપણે કોથમીર ઉમેરી દઈશું એની બરાબર આપણે હવે મિક્સ કરી લઈશું અને આપણું શાક બનીને તૈયાર છે ફ્રેન્ડ્સ। તો આપણે હવે એને સાઈડ કરી દઈશું। હવે આપણે અહીંયા ફાળા લાપસી બનાવવાની છે, તો એના માટે મેં 1 કલાક માટે આપણે ફાળાને પલાળીને રાખ્યા હતા। તો આપણે એને બાફી લઈશું। આ જ વાસણની અંદર આપણે એને બાફી લઈશું। હવે એક વાસણની અંદર આપણે 2 ચમચી જેટલું ઘી લેવાનું છે। એની અંદર આપણે ગોળ ઉમેરી દઈશું। ગોળની જગ્યાએ તમે ખાંડ પણ નાખી શકો છો। હવે આપણે બાફેલી ફાળા લાપસી એડ કરી દેવાની છે। હવે આપણે એને બરાબર મિક્સ કરી લઈશું એક સરખું। એની અંદર આપણે 1 અડધી ચમચી જેટલું ઇલાયચી પાવડર એડ કરવાનો છે અને આપણે બધું ડ્રાયફ્રૂટ એડ કરી દઈશું। એની અંદર દ્રાક્ષ, બદામ, કાજુ, પિસ્તા બધું તૈયાર છે, તો એ આપણે અંદર એડ કરી દઈશું। એને આપણે ઢાંકીને મૂકી દઈશું। 2 મિનિટ માટે આપણે ઢાંકીને મૂકી દઈશું। તો અહીંયા આપણી ફાળા લાપસી તૈયાર છે, તમે જોઈ શકો છો। ઠંડી થયા પછી એકદમ છૂટી છૂટી એવી તૈયાર થઈ જાય છે। તો આપણે એને સાઈડ કરી દઈશું। હવે અહીંયા આપણે એક તપેલીમાં ભાત પણ બનાવીને તૈયાર કરી લીધો છે।
આપણે સિમ્પલ એવો ભાત તૈયાર કર્યો છે, એની પણ આપણે સાઈડ કરી દઈશું. અહીંયા રાયતું બનાવવા માટે આપણે અહીંયા લીધું છે એકદમ મોળું દહીં, એને આપણે ફેંટી લઈશું. એની અંદર થોડું પાણી એડ કરીશું અને હવે બરાબર મિક્સ કરી લઈશું. અહીંયા વઘાર કરવા માટે એક વઘારિયાની અંદર આપણે થોડું તેલ એડ કરીશું. એની અંદર આપણે જીરું ઉમેરવાનું છે. એની અંદર આપણે હિંગ પણ ઉમેરી દઈશું અને ટામેટાં એડ કરી દેવાના છે. હવે લીલા મરચાં એડ કરી દઈશું અને ડુંગળી પણ એડ કરી દેવાની છે. આ રીતે વઘાર કરીને આપણે રાયતું તૈયાર કર્યું છે. એકવાર તમે જરૂરથી ટ્રાય કરશો. એની અંદર ચપટી લાલ મરચું, ચપટી હળદર અને આપણે મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે. અને અહીંયા આપણે સંચર પાવડર પણ લીધો છે, એ અંદર એડ કરી દઈશું. અને હવે આપણે દહીંની અંદર વઘાર એડ કરી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું. આપણે હવે અંદર કોથમીરના પાન એડ કરી દઈશું અને એકદમ મિક્સ કરી લઈશું બરાબર. તો આપણું અહીંયા રાયતું બનીને તૈયાર છે ફ્રેન્ડ્સ. તો તમે આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરશો. હવે આપણે રોટલી બનાવી લઈશું. તો આપણે રોટલી બનાવીને તૈયાર કરી લઈશું. તો તવા પર આપણે રોટલી શેકી લેવાની છે. અહીંયા મેં ફુલકા રોટલી બનાવી છે. તો અહીંયા આપણી રોટલી બનીને તૈયાર છે. તો આપણે હવે બધું સર્વ કરી લઈશું. તો અહીંયા આપણે એકદમ સિમ્પલ રીત સાથે ઘરની રહેલી સામગ્રી સાથે આપણે સિમ્પલ થાળી એવી તૈયાર કરી છે. તો ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી મારી પસંદ આવી હોય તો મને કમેન્ટમાં જરૂરથી જણાવશો. સાથે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.